બનાવવાની વિગતો અનુસાર ગત 24મી રાત્રિના જીઆઈડીસીના એક કોલોનીમાં રહેતા એક પરિવારની 14 વર્ષની સગીરા ઘરેથી ભેદી સંજોગોમાં ગુમ થઈ હતી. પરિવાર દ્વારા તપાસ કરતા જાણવા મળ્યું હતું કે જીતાલીના રાવત મસ્જિદ એપાર્ટમેન્ટમાં રહેતા મૂળ બિહારના વતની એવા કાશિફ અશરફ જમાલ અંસારી નામના યુવકે સગીરાને લગ્ન કરવાની લાલચ આપી લલચાવી ફસલાવીને ભગાડી ગયો હતો. આ ગંભીર બનાવ અંગે સગીરાની માતાએ અંકલેશ્વર જીઆઈડીસી પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી. PIRH વાળાના માર્ગદર્શન હેઠળ પોલીસે તાત્કાલિક ટેકનિકલ સર્વેલન્સના આધારે ચોક્કસ માહિતી મળતા ગણતરીના સમયમાં કાશિફ અશરફ જમાલ અંસારીને ઝડપી પાડ્યો હતો અને સગીરાને હેમખેમ મુક્ત કરાવી છે. ઝડપાયેલા આરોપીની પૂછપરછમાં તેની મદદગારી સફી મોહમ્મદ દોસ્ત મોહમ્મદ શાહ કરી હોવાનું સામે આવ્યું છે, જે આધારે પોલીસે તેની ધરપકડના ચક્રો ગતિમાન કર્યા હતા અને ચોક્કસ માહિતીના આધારે સફી મોહમ્મદ દોસ્ત મોહમ્મદ શાહને બરકોદરા ગામ ખાતેથી ચોક્કસ માહિતીના આધારે ઝડપી પાડ્યો હતો અને તેની પૂછપરછ શરૂ કરી હતી.